નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 3 સબ્જેક્ટ ઇટીસી. વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરવ્યુને લગતા કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. એમાંનો એક આ મહત્વનો ક્વેશ્ચન છે, જનરલ પોઈન્ટ્સ ફોર એન ઇન્ટરવ્યુ. એટલે કે ઇન્ટરવ્યુ આપવા માટે તમારે કયા કયા પોઈન્ટ્સ તૈયાર રાખવા જોઈએ. તો 4 માર્ક્સની અંદર અથવા 3 માર્ક્સમાં શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે. તો આ ક્વેશ્ચનનો આન્સર આપણે જોઈએ. તો શરૂઆત આન્સરની ઇન્ટ્રોડક્શનથી કરીએ. જનરલી વી ઓલ નો ધેટ સક્સેસફુલ ઇન્ટરવ્યુ સ્ટાર્ટ્સ વિથ પ્રિપરેશન. આપણે જાણીએ છીએ કે કોઈ પણ એક સફળ ઇન્ટરવ્યુ છે એની શરૂઆત તૈયારીથી, પ્રિપરેશનથી કરવી પડે. અ કેન્ડિડેટ શુડ રિક્વાયર અ પોઝિટિવ એટીટ્યુડ. કોઈ પણ ઉમેદવાર છે એનામાં એક પોઝિટિવ એટીટ્યુડ, એનામાં પોઝિટિવ હકારાત્મક વલણ હોવું જોઈએ ટુવર્ડ્સ વર્ક, એટલે કે કોઈ પણ કાર્ય પ્રત્યે. બિકોઝ ઇટ ઇઝ ધ કી ટુ સક્સીડ ઇન ધ ઇન્ટરવ્યુ. એટલે કે કોઈ પણ ઇન્ટરવ્યુની અંદર સફળ થવા માટે છે ને આપણે કામ પ્રત્યે છે ને આપણો પોઝિટિવ એટીટ્યુડ હોવો જોઈએ. તો પહેલો પોઈન્ટ એનો છે ગો થ્રુ અ મોક ઇન્ટરવ્યુ. એટલે ઇન્ટરવ્યુ તમે આપવા જાઓ છો, રિયલ ઇન્ટરવ્યુ આપો છો, એનાથી પહેલાં તમારે એક મોક ઇન્ટરવ્યુ આપવો જોઈએ. બિફોર ફેસિંગ અપ અ રિયલ ઇન્ટરવ્યુ અ પર્સન શુડ ગો થ્રુ અ મોક ઇન્ટરવ્યુ એટ હોમ. એટલે કે ઘરે આપણે એવા મોક ઇન્ટરવ્યુની તૈયારી કરવી જોઈએ. ઇટ ઇમ્પ્રુવ્સ ધ સ્કિલ ઓફ અ કેન્ડિડેટ. અને એના કારણે છે ને ઉમેદવારની અંદર જે સ્કિલ છે, કૌશલ્ય છે, એનામાં વધારો થાય છે. ધીસ ટેકનિક હેલ્પ્સ ઇન બિલ્ડિંગ કોન્ફિડન્સ એટ રિયલ ઇન્ટરવ્યુ. અને આના કારણે શું થાય છે, આ ટેકનિકથી છે ને જ્યારે રિયલ ઇન્ટરવ્યુ આપવાનું થાય ને, ખરેખર ઇન્ટરવ્યુ આપવાનું થાય ત્યારે એ તમારો આત્મવિશ્વાસ વધારી દે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે ગેધર ઇનફ ઇન્ફોર્મેશન. હવે તમે જે ઇન્ટરવ્યુ આપવા માટે જાઓ છો તો એ જે સ્થળ છે, જે કોઈ પણ સંસ્થા છે કે સ્કૂલ છે કે કોલેજ હોય કે કોઈ પણ કંપની હોય, તો ત્યાંની તમારી પાસે માહિતી હોવી જોઈએ. બિફોર ગિવિંગ એન ઇન્ટરવ્યુ અ પર્સન મસ્ટ ગો થ્રુ હિઝ હર સબ્જેક્ટ. પોતાના વિષયની અંદર એને પૂરતી માહિતી હોવી જોઈએ. અ પર્સન શુડ ગેટ ઇન્ફોર્મેશન થ્રુ કંપની વેબસાઇટ. કંપનીની વેબસાઇટ પરથી એને માહિતી લેવી જોઈએ. એન્યુઅલ રિપોર્ટ્સ, એના એન્યુઅલ રિપોર્ટ્સની જાણકારી લેવી જોઈએ. ન્યૂઝ આર્ટિકલ્સમાં પણ એના વિશે એમને જાણેલું હોવું જોઈએ. જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો અ પર્સન ગોઝ ફોર એન ઇન્ટરવ્યુ ફોર અ ક્લર્ક ઇન એસબીઆઈ. એસબીઆઈની અંદર ક્લાર્ક તરીકે ઇન્ટરવ્યુ આપવું છે તો હી શુડ હેવ નોલેજ અબાઉટ એસબીઆઈ. તો એસબીઆઈ માટે એ વ્યક્તિને છે ને એસબીઆઈનું નોલેજ એ વ્યક્તિ પાસે હોવું જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ છે ડ્રેસ એપ્રોપ્રિએટલી. આપણું ડ્રેસિંગ છે ને એ પણ યોગ્ય હોવું જોઈએ. અ પર્સન્સ ડ્રેસ એન્ડ આઉટલુક એક્સપ્રેસીસ લોટ ઓફ થિંગ્સ અબાઉટ અ પર્સન. એટલે કે વ્યક્તિનો ડ્રેસ છે, એનો બાહ્ય દેખાવ છે ને એ પણ ઘણું બધું એ વ્યક્તિ વિશે કહી જાય છે. અ પર્સન શુડ બી ઇન નીટ, ક્લીન એન્ડ આયરન ક્લોથ્સ એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યુ. એટલે કે વ્યક્તિના કપડાં છે કેવા હોવા જોઈએ, ચોખ્ખા, સ્વચ્છ અને આયરન કરેલા, મતલબ કે પ્રેસ કરેલા, ઇસ્ત્રી કરેલા હોવા જોઈએ. ત્યાર પછી છે મેમરાઇઝ રેઝ્યુમ. હવે તમે જે રેઝ્યુમ તૈયાર કર્યો છે એ રેઝ્યુમ તમને યાદ હોવો જોઈએ. જનરલી ઇન્ટરવ્યુ ક્વેશ્ચન્સ આર આસ્ક્ડ ફ્રોમ રેઝ્યુમ. ઇન્ટરવ્યુની અંદર પ્રશ્નો છે એ રેઝ્યુમમાંથી જ પૂછાતા હોય છે. સો અ પર્સન શુડ રિફર હિઝ ઓર હર રેઝ્યુમ બિફોર ઇન્ટરવ્યુ. એટલે ઇન્ટરવ્યુથી પહેલાં આપણે આપણો રેઝ્યુમ છે એને એક વખત રિફર કરી લેવો જોઈએ, જોઈ જવો જોઈએ, વાંચી લેવો જોઈએ. બી પંક્ચ્યુઅલ. હવે ઇન્ટરવ્યુ આપવા માટે જાઓ છો ત્યારે તમારે એકદમ પંક્ચ્યુઅલ રહેવું જોઈએ. વાઇલ ગોઈંગ ફોર એન ઇન્ટરવ્યુ અ પર્સન શુડ બી પંક્ચ્યુઅલ અબાઉટ હિઝ ઓર હર ટાઈમ એન્ડ બિહેવિયર. પોતાનું વર્તન અને સમય બાબતે તમારે એકદમ પંક્ચ્યુઅલ રહેવું જોઈએ. ત્યાર પછી છે સ્ટે રિલેક્સ. એકદમ રિલેક્સ થઈ જવાનું છે. બિફોર એન ઇન્ટરવ્યુ અ પર્સન શુડ ટેક ઇનફ રેસ્ટ. પૂરતો આરામ કરી લેવો જોઈએ. સો દેટ હી રિમેન્સ ફિટ ફોર એન ઇન્ટરવ્યુ. તેથી આપણે ઇન્ટરવ્યુ માટે ફિટ રહી શકીએ. ઇન ધીસ વે, આ રીતે અ પર્સન શુડ અપિયર ઇન ધ ઇન્ટરવ્યુ ઇન રિલેક્સ મૂડ. આ રીતે છે ને કોઈ પણ વ્યક્તિ છે એ ઇન્ટરવ્યુની અંદર હાજર થાય તો, ઇન્ટરવ્યુમાં જાય તો એ કેવો રહેવો જોઈએ, રિલેક્સ મૂડની અંદર રહેવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ ક્વેશ્ચન્સના, આ સબ્જેક્ટને લગતા જેટલા વિડીયો છે એ તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો એવી અપેક્ષા સાથે ધન્યવાદ.